महाराज ने सीता मैया ની સાથે સંવાદ થાય છે। હનુમાનજી મહારાજ કહે છે કે સુનહુ માત મોહી અતિશય ભૂખા લાગી દેખી સુંદર ફૂલ રૂખા। મૂળ વાત ઉપર હનુમાનજી મહારાજ આવ્યા છે કહે છે કે હે માં આ બધી વાત તો ઠીક, થોડા સમયમાં રામજી જરૂર આવશે, હું આવ્યો એટલે આવશે જ, પણ અત્યારે મને ભૂખ લાગી છે આ બધા સારા સારા ફળ જોઈ। અને સીતા मैया એને ના પાડે છે। હનુમાનજી મહારાજ આ વાતને માનતા નથી। પછી તો માં રહીને સંતાનોને ના તો ન પાડી શકે બહુ વાર। અને પછી હનુમાનજી મહારાજને આજ્ઞા આપે છે, કહે છે કે સુનું સુત કરહી બિપિન રખવારી, કે અહીંયા તો ઘણા રખેવાળ છે, તને મારશે, તું આ ફળને નહીં ખાઈ શકે। ત્યારે હનુમાનજી મહારાજે કીધું કિંકર ભય માતા મોહી નાહી, એનો મને ભય નથી, બસ તમારો ભય છે। તમે ખાલી રજા આપો ને હમણાં એટલે કાર્યની શરૂઆત શરૂ કરી દેવાની છે। અહીંયા સીતા મૈયા એને કીધું કે જો તું સુખ માનવ મન માહી, કે હવે તમને જે આનંદ આવે એ તમે કરો અને જાઓ, તમે ફળ ખાઓ, પણ ખ્યાલ રાખજો કાંઈ બીજી તોડફોડ ન થાય એની। અને આગળ હનુમાનજી મહારાજ ફળ ખાવા માટે પ્રયાણ કરે છે। દેખી બધી ભૂલની ભૂલ કઈ જાનકી જાઓ, રઘુપતિ ચરણ હૃદય ધરી રાત મધુર ફળ ખાઓ, મંગલ ભવન અમંગલ હારે, નમો દશરથ ચલે ઉનાઈ સિર પૈઠ